આજે હું તમને જલારામ મંડળની ગૌશાળા જલારામ મંડળ ઉધનાની ગૌશાળા વિશે વાત કરીશ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અમારા જલારામ મંડળ દ્વારા ગૌ માતા નિમિત્તે અમાસને નિમિત્તે ગાય માતા માટે રંગાડું કરેલ છે. તો કોઈ પણ ભાવિક ભક્તને રંગાડા નિમિત્તે સેવા કરવાની ઈચ્છા હોય તો ઉધનાનો સંપર્ક કરવો. કોઈનો જન્મદિવસ હોય, કોઈની મરણતિથિ હોય, કોઈની સાલગીરા હોય, આ બધા પ્રસંગ નિમિત્તે આપ જો ગૌશાળાની સેવા કરવાની ઈચ્છા કરતા હોય તો અમારા મંડળનો સંપર્ક કરો. ગાય એવી માતા છે કે તેમાં 33 કોટી દેવોનો વાસ છે. રામના મંદિરે જશો તો ભગવાન રામના દર્શન થશે, કૃષ્ણના મંદિરે જશો તો ભગવાન કૃષ્ણના દર્શન થશે, પણ ગૌ માતાના મંદિરે જશો તો તેમાં 33 કોટી દેવોના દર્શન થશે. અને ગૌ માતા કૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય હતી, તે તો આપણે જોયું જ છે. ગાય માતા એક એવું હાલતું ચાલતું મંદિર છે. સોનાની નગરીવાળા ભગવાન શ્રી કૃષ્ણને તો ક્યાં ગાયો ચરાવવાની જરૂર હતી, પણ તેઓ ઉઘાડા પગે ગાયો ચરાવતા હતા. ગૌ માતાની જય. આજનું રંગાડું પુરુષોત્તમ મનુભાઈ પ્રજાપતિના જન્મ નિમિત્તે છે. બધા ભેગા થઈને 100 થી 150 ગાયોને રંગાડું ખવડાવવાની સેવા કરી રહ્યા છે. રંગાડું બજારમાંથી પણ લાવવામાં આવે છે. ઉધનાની સ્ત્રીઓ ખૂબ સેવાભાવી છે, પુરુષો પણ તેમાં સાથ આપે છે. 100 થી 150 ગાયોનું દૂધ ખૂબ સારું આપે છે. તેમનો ઘાસચારો ઉધનાના વતની જ પૂરા પાડે છે. દૂધ વેચીને સારી કમાણી થાય છે. તે ગાયોની માવજતમાં જ વાપરવામાં આવે છે. ગાયોના લીપણમાંથી લેધરની સરસ પર્સ બનાવવામાં આવે છે અને તે બજારમાં વેચવામાં આવે છે. ગાયનું લીપણ આમ પણ ખૂબ જ ઉપયોગી હોય છે અને ઘણા કામમાં આવે છે. ગાયોના લીપણ બાળવામાં પણ પાનના છાણા બનાવી અને તે બાળવામાં પણ કામ લાગે છે. હવે આપણે દૂધની બનાવટ જોઈએ. દૂધ, છાશ, માખણ, ઘી, પનીર પણ બજારમાં વેચીને સારી કમાણી કરી શકાય છે. આ જે ઉધનાનો આપણે ઉદાહરણ જોયું કે ગૌશાળા બનાવી અને ઉધનાના વતનીઓ ગાય માતાની સેવા કરે છે, તે ખૂબ જ પ્રશંસનીય વસ્તુ છે. આ વસ્તુ આપણે બધી જ જગ્યાએ કરી શકાય છે. એક નાનું શહેર કે ગામ ઉધના એ ગૌ માતાની સેવા માટે ખૂબ એક સરસ અને એક ગૌશાળા ઊભી કરી છે અને તેમાં તે બધો ઘાસચારો અને બધી વસ્તુ લાવી અને ગાયોની સેવા કરે છે. ખરેખર ગાયોની સેવા કરવી એ પરમ વસ્તુ છે. ગાય એ આપણું માટે પૂજનીય વસ્તુ છે. ગાયોની સેવાથી ખૂબ જ સારું કામ થઈ શકે છે. આપણને દૂધ ખૂબ સારું મળે છે. અત્યારે આપણે જોઈએ છે કે બજારમાં ડેરીનું દૂધ પ્રોસેસ થઈ અને એમાંથી ફેટ કાઢીને આપણને આપવામાં આવે છે. આપણે બીજી જગ્યાએ જે દૂધ જોઈએ છે તે દૂધ ચોખ્ખું હોતું નથી. આપણને ગાય માતાનું દૂધ ચોખ્ખું મળે અને બીજી ઘણી વસ્તુ મળે એ માટે દરેક શહેરે પહેલાં તો દરેક ગામડાએ દરેક શહેરે આગળ આવવાની જરૂર છે. જો આપણે કરીશું તો દૂધની ક્યારેય કમી નહીં રહે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.